તો ફાઇનલી ઠાકરનો હુકમ થઈ ગયો છે હવે તો જઈએ દ્વારકા બાજુ। ગાડી કાઢી અને નીકળી ગયા અમે દ્વારકા બાજુ। રાતે ગાડી આંકી 12-1 વાગે ગાડી ચાલુ કરી હતી। સવારમાં વહેલા 6 વાગે અમે દ્વારકા એન્ટર થઈ ગયા હતા। આ જોવો દ્વારકાનો ગેટ છે। દ્વારકા એન્ટર થઈને પાર્કિંગમાં ગાડી મૂકી આવી। પછી થોડું મંદિર ખુલે ત્યાં સુધી વાટ જોવી। તો ચલો પાર્કિંગમાં ગાડી મૂકી દેવી। મંદિર ખુલી ગયું તો દર્શન કરી લીધા। હવે બહાર નીકળીને વ્યૂઝ જુઓ તમે। અમે તો દર્શન કરી લીધા, હવે તમે પણ ધજાના દર્શન કરી લો અને કમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં। હવે જઈએ અમે ગોમતી ઘાટ બાજુ। ગોમતી ઘાટનું દ્રશ્ય આવું છે, તમે જોઈ શકો છો સવારમાં કેવું દ્રશ્ય હોઈ શકે છે। આ જુઓ તમે પાણી આવી રહ્યું છે ગોમતી ઘાટ બાજુ। હવે થોડા આગળ જઈને ગોમતી ઘાટનો નજારો તમને બતાડું। આ જુઓ આગળ આ બાજુ આવીને ગોમતી ઘાટનો નજારો તમે જોઈ શકો। તો મળીએ એક નવા મિની વ્લોગ।